મળતી માહિતી અનુસાર નવસારી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર મહિન્દ્રા અને હ્યુન્ડાઈ કાર કંપનીના શોરૂમમાં ગત મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ મહિન્દ્રા કારના શોરૂમમાંથી રોકડ રકમ અને લેપટોપની ચોરી કરી હતી, જ્યારે બાજુમાં જ આવેલ હ્યુન્ડાઈ કારના શોરૂમમાંથી પણ રોકડ રકમ અને અન્ય કાર એસેસરીઝની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. જોકે બંને શોરૂમમાં રહેલા સીસીટીવી કેમેરામાં તસ્કરોની તમામ કરતૂત કેદ થઈ ગઈ હતી. બનાવની જાણ થતાં જ નવસારી ગ્રામ્ય પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ ઘટના અંગે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે કારના બંને શોરૂમ બહાર સિક્યુરિટી હોવા છતાં શોરૂમમાંથી ચોરી થતાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.